ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે વિષય સંસ્કૃતની અંદર બોર્ડની એક્ઝામમાં વિભાગ ઈ પ્રશ્ન 46 અને એની અંદર જે 4 માર્ક્સનો અર્થ વિસ્તાર પૂછાય છે એમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અર્થ વિસ્તાર જે આ વખતે પૂછી શકાય અને જેની શક્યતા વધારે છે એવા અર્થ વિસ્તાર આપણે આજે જોઈશું. મિત્રો, અર્થ વિસ્તારમાં એકલી ગોખણ પટ્ટી કરી નાખવાથી તમને યાદ નહીં રહી જાય, કારણ કે ટૂંક સમય માટે યાદ રહેશે, પણ જ્યારે બોર્ડની એક્ઝામ સુધી આપણે યાદ રાખવાનું હોય ત્યારે આપણે ભૂલી જવાની શક્યતાઓ વધી જાય. પણ જો આપણે સમજીને જો અર્થ વિસ્તાર તૈયાર કરીએ તો આપણને સારી રીતે લખી પણ શકીશું અને સારા માર્ક્સ પણ મેળવી શકીશું. તો શરૂ કરીએ. આપણો આજનો અર્થ વિસ્તાર છે સુખમ હિ દુખાન્યનુભય. સુખમ હિ દુખાન્યનુભય શોભતે ધનાંધકારે શ્રિય દીપદર્શનમ સુખાતુ યો યાતિ નરો દરિદ્રતા ધૃત શરીરેણ મૃતઃ સજીવતિ. ફરીથી આખો શ્લોક સમજી લો. પહેલા સુખમ થોડો ઓકવર્ડ છે બોલવામાં, એટલે ધ્યાન આપજો, તમને થોડી તકલીફ પડશે. સુખમ હિ દુખાન્યનુભૂય શોભતે ધનાંધકારે શ્રીવ દીપદર્શનમ સુખાતુ યો યાતિ નરો દરિદ્રતામ ધૃત શરીરેણ મૃતઃ સજીવતિ. બરોબર? એટલે મિત્રો, આ જે પંક્તિઓ છે એના અનુવાદની વાત કરીએ આપણે તો સુખ ખરેખર દુઃખો અનુભવીને શોભે છે. એમ આ પંક્તિ આપણને એવું જણાવે છે, જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન થાય છે, સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે. હવે એનો ભાવાર્થ શું છે આ અર્થ વિસ્તારમાં? તો મિત્રો, આ પંક્તિઓમાં કવિ આપણને એવું કહે છે કે અગાઢ ખૂબ જ પરિશ્રમ દ્વારા આપણને જ્યારે સુખ પ્રાપ્ત થાય છે ત્યારે સુખનો અનુભવ અનેરો હોય છે, પરંતુ અને હંમેશા દુઃખમાંથી જે માણસ સુખી થાય એ હંમેશા સુખને પચાવી જાણે છે. બરોબર? પરંતુ જે માણસ જાહો જલાલીમાં મોટા ભાગે ઉછરેલો હોય, પહેલેથી જ એણે ગાડીઓમાં ફર્યા હોય, એટલે કે સુખી જીવન જીવેલું હોય, અને પછી જો એ ગરીબ બની જાય કે ગરીબાઈ આવી જાય તો પછી એ ગરીબાઈને સહન કરી શકતો નથી. બરોબર મિત્રો? એટલે એ જ રીતે કોઈ તરસ્યો માણસ હોય, ભૂખ્યો માણસ હોય, 3-4 દિવસથી ખાધું ન હોય અને એને જ્યારે એક ભાખરી પણ મળી જાય કે એક ખાવાનું બટકું મળી જાય તો એના માટે ખૂબ જ આનંદ હોય છે. પરંતુ જે માણસ ધરાયેલો હોય, ખૂબ જ એની પાસે અનાજ હોય, ખાવાનું હોય, અને પછી જ્યારે એને 4 દિવસ ભૂખ્યા રહેવાનું આવે ત્યારે એ સહન કરી શકતો નથી એ ભૂખને. તો એવી જ રીતે આપણે આ પંક્તિઓમાં આપણને એવું દુઃખ અને સુખની વાત કરેલી છે. આ શ્લોકમાં કવિ કહે છે કે સુખ તો દુઃખો અનુભવવાથી જ શોભે છે. હંમેશા ક્યારે સફળતાનો શોર્ટકટ નથી હોતો, અને જે શોર્ટકટમાં સફળતા મળે છે એ લાંબા સમય ટકતી પણ નથી મિત્રો. એટલે અથાગ પરિશ્રમ કરી અને પછી આપણને જ્યારે સુખ પ્રાપ્ત થાય છે તો એ સુખનો આનંદ અનેરો હોય છે. જેમ ઘેરા અંધકારમાં દીવો સુંદર લાગે છે, તેમ દુઃખના વાતાવરણમાં એકાએક સુખની ઝાંખી થઈ જાય તો તે સારું લાગે છે. સુખો ભોગવનાર વ્યક્તિ એટલે કે ધનાઢ્ય વ્યક્તિ એકાએક
એકાએક એનું બધું જ લૂંટાઈ જાય એટલે કે દરિદ્ર બની જાય, દરિદ્ર અવસ્થામાં આવી પડે ત્યારે તે પરિસ્થિતિ તેના માટે અત્યંત અસહ્ય હોય છે, થઈ જાય છે. તે શરીર ધારણ કરેલો હોય તો પણ તેનું જીવન મૃત અવસ્થા એટલે કે મરદા જેવું હોય છે. બરોબર. નિર્ધનની સમાજમાં કોઈ કિંમત એટલે કે ગરીબ માણસ હોય એની સમાજમાં કોઈ કિંમત હોતી નથી. જો આવી વ્યક્તિ જન્મજાત દરિદ્ર હોય તો કદાચિત તેને ખૂબ વ્યથાનો અનુભવ ન થાય. એટલે કે પહેલેથી જન્મથી જો આપણે ગરીબ હોઈએ તો આપણને ખાવાનું મળે તોય ખરું અને ન મળે તોય ખરું, એટલે એને બહુ જાજો ફેર પડતો નથી. પરંતુ જે વ્યક્તિ અત્યંત સુખ સાહિબીમાં, સુખ સમૃદ્ધિમાં ઉછેરી હોય અને પોતાના પૂર્વ જીવનમાં એટલે કે પહેલેથી જન્મથી જ એ અઢળક ધન સંપત્તિમાં જીવન ગાળેલું હોય, સુખ અને ભોગ ભોગવ્યા હોય અને જ્યારે કાળનું ચક્ર ફરે અને એ ઓચિંતો ગરીબ બની જાય, બધું જ એનું લૂંટાઈ જાય, તો એવા સમયે એના ધંધામાં નુકસાન અને કુદરતી આપત્તિને લીધે જો એ દરિદ્ર અવસ્થામાં આવી પડે તો તેનું જીવન અતિ દુઃખદાયક બની જાય છે. એ ગરીબાઈને સહન કરી શકતો નથી. બરોબર. પણ જે ગરીબાઈમાંથી સુખી થયો હોય, બરોબર, તો એને સુખનો આનંદ જરૂર હોય છે, પણ એ પાછો જો દરિદ્ર બની જાય તો એને સહેજ પણ વાંધો આવતો નથી. મહાકવિ શુદ્રક વિરચિત રૂપક, યાદ રાખજો આ મહાકવિ શુદ્રક વિરચિત રૂપક મુચ્છકટિકમ નો દરિદ્ર વેપારી ચારુદત્ત, એમનો ગરીબ વેપારી હતો ચારુદત્ત, અહીં પોતાની ગરીબાઈ એટલે કે નિર્ધન અવસ્થાને વર્ણવે છે. તેના મતે ગરીબ વ્યક્તિના ઉંબરા પર મૂકેલો બલી એટલે કે ગરીબ વ્યક્તિ હોય, બરોબર, અને એ માણસના મરદા ઉપર જો ખાવાનું મૂકેલું હોય તો પણ કોઈ ખાતું નથી, એના ઘરે કોઈ પ્રસંગ હોય તો પણ કોઈ ખાસ જતું નથી. એટલે કે બલી પશુ પક્ષીઓ પણ ખાતા નથી. મિત્રો પરિજનો તેને છોડી જાય છે. હંમેશા ઉગતા સૂરજને સૌ નમે, આથમતા સૂરજને કોઈ નમતું નથી. મિત્રો એટલે કે પૈસા જો તમારી પાસે હોય તો બધા જ દોસ્તારો થાય, પણ જો તમે ગરીબ બની જાઓ તો એક દોસ્તારો તમને છોડીને જતા રહે છે. એટલે કે મિત્રો પરિજનો તેને છોડી જાય છે, સગાવાલા પણ તેનાથી સંબંધો તોડી નાખે છે. આમ છતાં પણ અસહ્ય દુઃખોને અનુભવ્યા બાદ જે માણસ સફળતા મેળવે છે, સુખ માનવીના મનને શાંતિ આપે છે, તેના જીવનના કષ્ટોમાં થોડી રાહત અને શાંતતા પહોંચાડે છે, એટલે કે એને આનંદ પહોંચાડે છે. પરંતુ સમાજમાં માનભેર જીવવા માટે તો કઠિન પરિશ્રમ કરીને ધન કમાવવું આવશ્યક બની જાય છે. કોઈને છેતરીને, કોઈનું લૂંટી લઈને આપણે કરોડપતિ બની જઈએ, પણ ભલે પૈસાદાર બન્યા છે પણ સમાજમાં એનો માન મર્તબો હોતો નથી. અને એવું ધન કે જે મહેનત વગરનું જે ધન છે મિત્રો, લાંબા સમય સુધી ટકી શકતું નથી. એટલે હંમેશા પરિશ્રમ કરીને જ આપણે ધન અથવા સુખ મેળવીએ તો ક્યારે દુખી થતા નથી, એવું આ પંક્તિઓમાં કહેવામાં આવ્યું છે મિત્રો. બરોબર. તો મિત્રો તમારે પણ આ પંક્તિઓ ઉપરથી એક શીખવાનું છે કે મહેનત, પરિશ્રમ, અથાગ પરિશ્રમ કરશો ત્યારે તમારે ટકા આવશે. અને ટકા મેળવવા માટેના જેટલા શોર્ટકટ છે, કોપી કરવી, આજુબાજુથી ચોરીઓથી લખવું, એનાથી મિત્રો ક્યારે સફળ થવાતું નથી. તો આ હતો આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અર્થ વિસ્તાર કે જેની બોર્ડની એક્ઝામમાં પૂછાવાની શક્યતાઓ આ વખતે ખૂબ જ વધારે છે. તો તૈયાર કરી નાખજો, પણ આ વિડિયો બરોબર ધ્યાનથી બે વાર જોઈ અને સમજી લેજો, જેથી કરીને તમને તૈયાર કરવામાં સરળતા રહે.
બરોબર? તો નેક્સ્ટ વિડિયોમાં ફરી મળીશું. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.